સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 9 જૈવ અણુઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં આપણે ગત વિડીયોની અંદર ઉત્સેચકો વિશે વાત કરવાની શરૂઆત કરી હતી અને જોયું હતું કે ઉત્સેચકો પણ પ્રોટીન જેવા જ ગુણધર્મો ધરાવે છે, કારણ કે એ અમીનો એસિડના બનેલા છે. અને આપણે જોયું હતું કે ઉત્સેચક કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ ભજવે છે. આપણે ઉદાહરણ જોયું હતું કે કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો જે ઉત્સેચક છે એની ગેરહાજરીમાં જો પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો અણુ જોડાય તો 1 કલાકમાં માત્ર 200 જેટલા જ કાર્બોનિક એસિડના અણુઓ બને છે. પણ જો કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક હાજર હોય તો પ્રતિ સેકન્ડ 6 લાખ જેટલા કાર્બોનિક એસિડના અણુઓ બને છે. તો ઉત્સેચક આટલી મહત્ત્વની કામગીરી કરે છે જેથી આપણી રાસાયણિક પ્રક્રિયાઓ વધારે ઝડપથી ચાલે છે. તો હજી આપણે ઉત્સેચકની અંદર એ કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો દર વધારે છે, કઈ રીતે પ્રક્રિયક સાથે જોડાય છે, કઈ રીતે એનું નામકરણ થાય છે, એ બધી વાતો આજે આપણે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે. એટલે કે આપણે જોયું કે કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક છે એ 1 સેકન્ડમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુને જોડીને 6 લાખ જેટલા કાર્બોનિક એસિડના અણુઓ બનાવે છે. તો આટલું ઝડપી, આટલા ઊંચા દરે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે એ આપણે જોઈએ. આને સમજવા માટે ઉત્સેચક વિશે વિસ્તૃત અભ્યાસ કરવો પડશે. સક્રિય સ્થાન વિશે આપણે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છે. સક્રિય સ્થાન શું છે? તો કે જ્યારે ઉત્સેચકની તૃતીય બંધારણ હોય ત્યારે ખાંચા અથવા તો ગુહાઓ જેવી રચના બનાવે, જેને આપણે સક્રિય સ્થાન અથવા તો પ્રક્રિયક જોડાણ સ્થાન કહીએ છીએ. રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે જેમાં રસાયણનું એટલે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય છે. જે રસાયણ નિપજમાં ફેરવાશે, સબસ્ટ્રેટ કે જે પ્રોડક્ટમાં કન્વર્ટ થશે, એ સબસ્ટ્રેટને આપણે કહીશું પ્રક્રિયક. પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ, એટલે અહીંયા એસ લખેલો છે, બરાબર. જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક ત્રિપરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે. ઉત્સેચક શું છે? તો કે એક ત્રિપરિમાણ તૃતીય બંધારણ ધરાવતું પ્રોટીન છે. એ એક પ્રક્રિયક એટલે કે એક સબસ્ટ્રેટને નિપજ એટલે કે પ્રોડક્ટ પીમાં ફેરવે છે. એટલે અહીંયા એક સાદું ઇક્વેશન આપેલું છે. શું છે ઇક્વેશન? તો કે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક, પ્રક્રિયકને પ્રોડક્ટ એટલે કે નિપજમાં કોણ ફેરવે? તો અહીંયા વચ્ચે એરો ઉપર આવશે ઉત્સેચક. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાને જે તિરાડ કે ખાંચા રૂપ સ્વરૂપે હોય છે તેની સાથે જોડાય છે. પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે અને આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે આ તમારો પ્રક્રિયક છે અને આ તમારો ઉત્સેચક છે, બરાબર. આ પ્રક્રિયક અને આ ઉત્સેચક, આ બંને જોડાય અને કેવી રચના બનાવે? તો પ્રક્રિયક ઉત્સેચક સંકુલ આવી રીતે આમાં જોડાશે. એટલે આને આપણે કહીશું એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, બરાબર. જો અહીંયા નામ આપ્યું છે કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. કેપિટલ ઈ એ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની ઘટના છે. એટલે કે પ્રક્રિયક અને ઉત્સેચક એકબીજા સાથે જોડાય એ ફક્ત ફ્યુ સેકન્ડ માટે, એકદમ થોડી ક્ષણ માટે છે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે, જેને સંક્રમણ અવસ્થા સંરચના કહેવાય છે. એટલે શું? તો કે આ તમારો ઉત્સેચક છે, બરાબર. ઉત્સેચકની સાથે અહીંયા તમારું પ્રક્રિયાર્થી જોડાયેલું છે. આ કેટલા સમય માટે છે? તો કે ફક્ત થોડી સેકન્ડ માટે. અને તરત જ આ પ્રક્રિયક ઉદાહરણ તરીકે ઉત્સેચકમાં નિપજમાં ફેરવાય છે. તો નિપજ બની શકે કે આવી હોય, બરાબર. તો જ્યારે પ્રક્રિયાર્થીને આવી રીતે નિપજમાં ફેરવે એ જે અવસ્થા છે એને શું કહેવાય? સંક્રમણ અવસ્થા સંરચના કહેવાય છે. પછી સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે. રૂપાંતરણનો આ પથ કથિત સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચના અવસ્થાઓ થઈ શકે છે. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવર્તી સંરચના
અવસ્થા અસ્થાયી હોય છે. સ્થાયીત્વનો સંબંધ અણુની ઉર્જા અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે. જો આને ચિત્રાત્મક આલેખ દ્વારા પ્રદર્શિત કરીએ તો આકૃતિ 9.6 અનુસાર હોઈ શકે. તમે અહીંયા આકૃતિ 9.6 જોઈ શકો છો. બરાબર. શું છે આકૃતિની અંદર? તો કે આ પ્રક્રિયાર્થી છે. પ્રક્રિયાર્થી શેમાં ફેરવાય છે? તો કે નિપજમાં ફેરવાય છે. ક્યારે? જ્યારે પ્રક્રિયાર્થીની સંક્રમણ અવસ્થા વધે ત્યારે. એટલે પ્રક્રિયાર્થીની અંદર ઘણા બધા રાસાયણિક અને ભૌતિક ફેરફારો થશે. રાસાયણિક અને ભૌતિક ફેરફારોને થવાના કારણે એ સંક્રમણ અવસ્થામાં પ્રવેશશે અને સંક્રમણ અવસ્થા પૂરી થવાના કારણે છેલ્લે પ્રક્રિયાર્થી નિપજમાં રૂપાંતરણ પામશે. હવે જ્યારે પ્રક્રિયાર્થી સંક્રમણ અવસ્થામાં પ્રવેશે ત્યારે એ ઉત્સેચક સાથે જોડાય છે અને સંક્રમણ અવસ્થા પતે એટલે ઉત્સેચકથી છૂટો પડે છે અને નિપજમાં ફેરવાય છે. ફરી પાછા જોઈએ કે સંક્રમણ અવસ્થા સંરચના કોને કહેવાય? તો કે જ્યારે પ્રક્રિયાથી નિપજમાં ફેરવાય અથવા તો સબસ્ટ્રેટ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય ત્યારે પ્રક્રિયકની અંદર ઘણા બધા ફેરફારો થાય. આ ઘણા બધા ફેરફારોને આપણે કહીશું સંક્રમણ અવસ્થા સંરચના. હવે આ ફેરફારો દરમિયાન જે પ્રક્રિયાર્થી છે એ ઘણા બધા રૂપાંતરણોમાંથી પસાર થાય અને છેલ્લે નિપજમાં ફેરવાય. તો વચ્ચે જે બધા રૂપાંતરણો બને ને એ બધા અસ્થાયી છે, કારણ કે એમની પાસે સ્થિતિ ઉર્જા નથી. છેલ્લે જેમાં કન્વર્ટ થશે એને આપણે નિપજ કહીશું. તો એને એક આલેખ દ્વારા બતાવેલું છે કે ભાઈ પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાય ત્યારે સંક્રમણ અવસ્થા આવે અને સંક્રમણ અવસ્થાના અંતે ઉત્સેચક નિપજમાં ફેરવાઈ જશે, જેના કારણે હવે એને ઉત્સેચક સાથે જોડાવા માટે શક્તિની જરૂર નથી. વાય અક્ષ એ સ્થાયી શક્તિ રજૂ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે વાય અક્ષ શું રજૂ કરે છે? તો કે સ્થાયી શક્તિ રજૂ કરે છે. આ રહ્યો. બરાબર. વાય અક્ષ સ્થાયી શક્તિ રજૂ કરે છે. જ્યારે એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરોમાં ફેરફાર સૂચવે છે. આ જે એક્સ અક્ષ છે એ એક્સ અક્ષ શું દર્શાવે? તો કે પ્રક્રિયાથી સંક્રમણ અવસ્થા દ્વારા નિપજમાં ક્યારે ફેરવાય તે દર્શાવે છે. બે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રક્રિયક અને નિપજના વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે. જો નિપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે. આ અવસ્થામાં નિપજ નિર્માણ કાર્ય માટે શક્તિની આવશ્યકતા નથી. આમ છતાં બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કે સ્વયં પ્રવર્તિત પ્રક્રિયા અથવા અંતઃ ઉષ્મીય કે શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાંથી પ્રક્રિયાર્થીને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. એટલે શું કે તમારી પાસે જે પ્રક્રિયક છે એની ઉર્જા વધારે છે અને નિપજની ઉર્જા ઉદાહરણ તરીકે ઓછી છે. સ્થાયી ઉર્જા આપણે એક્ઝામ્પલ લઈએ સ્થાયી ઉર્જાનો. પ્રક્રિયકની સ્થાયી ઉર્જા વધારે છે, નિપજની સ્થાયી ઉર્જા ઓછી છે. તો પ્રક્રિયકને બહારથી કોઈ ઉર્જા લેવાની જરૂર પડતી નથી. એ પોતે પોતાની ઉર્જા વાપરશે અને નિપજમાં ફેરવાશે. એને આપણે કહીશું બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા. જ્યારે આનાથી ઊંધું પ્રક્રિયાર્થીની ઉર્જા નીચી હોય અને નિપજની ઉર્જા ઊંચી હોય ત્યારે અંતઃ ઉષ્મીય પ્રક્રિયા, એને અંદરની તરફ ઉષ્મા લેવાની જરૂર પડશે, શક્તિની જરૂર પડશે, તો જ તમારું પ્રક્રિયાર્થી ઊંચી ઉર્જા ધરાવતા નિપજમાં ફેરવાઈ શકે. હવે ભલે બંનેની વચ્ચે આટલો ઉર્જાનો તફાવત હોય છતાં પણ પ્રક્રિયાર્થી જ્યારે પણ નિપજમાં ફેરવાય ત્યારે એણે ઘણી બધી વચગાળાની અવસ્થાઓમાંથી પસાર થવું પડે તો જ એ નિપજમાં ફેરવાઈ શકે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના આ તફાવતને સક્રિય ઉત્તેજન શક્તિ કહેવાય છે. ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયાઓમાંથી નિપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે. ઉત્સેચકની જે શક્તિ છે એ શું કરે? તો કે વચ્ચે જે અવરોધ આવતા હોય, જે કંઈ નડતર આવતું હોય પ્રક્રિયકને નિપજમાં કન્વર્ટ કરવાનું, એને ઘટાડે છે અને પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવી આપે છે. હવે આપણે આગળ જોઈએ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ, કે ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે. તો કે પ્રત્યેક ઉત્સેચકના અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન જોવા મળે છે, જેને આપણે સક્રિય સ્થાન એવું કીધું. આ ઉત્સેચક છે ઉદાહરણ તરીકે. તો આ જે ખાડો જેવો પડે છે એને આપણે શું કહીશું? પ્રક્રિયક જોડાણ સ્થાન. તેની સાથે પ્રક્રિયક જોડાય અને પ્રક્રિયાર્થી સંકુલનું નિર્માણ કરે છે. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલનું નિર્માણ કરે છે. અહીંયા આવી રીતે પ્રક્રિયાર્થી જોડાઈ ગયો તો હવે આને આપણે કહીશું ES કોમ્પ્લેક્સ, એટલે કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. અને આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી રહે છે અને તે નિપજ
માં પરિવર્તિત થાય છે અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય છે. આ સંકુલની અંદર આ ઉત્સેચક છે, ઉત્સેચકની અંદર તમારું પ્રક્રિયાથી નિપજમાં ફેરવાઈ ગયો. પ્રક્રિયાથી નિપજમાં ફેરવાઈ જાય પછી ઉત્સેચક છૂટો પડી જશે ત્યાંથી એવો અને એવો, અને તમને તમારી નિપજ મળી જશે. બરાબર. તેની પહેલાં મધ્યવર્તી રચના ઉત્સેચકીય નિપજ સંકુલનું નિર્માણ થાય છે. ઉત્સેચકીય નિપજ, ઉત્સેચકીય પ્રક્રિયક સંકુલ એટલે ES કોમ્પ્લેક્સ, અને પછી ઉત્સેચકીય નિપજ સંકુલ એટલે EP કોમ્પ્લેક્સ. તમે અહીંયા આ જે એક ઇક્વેશન જેવું આપેલું છે એમાં એકદમ ઇઝીલી સમજી શકો છો. ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થવું તે ઉદ્દીપન માટે અત્યંત આવશ્યક છે. પ્રક્રિયાને શરૂ કરવા માટે, પ્રક્રિયકને નિપજમાં ફેરવવા માટે ES કોમ્પ્લેક્સ બનવું ખૂબ જ જરૂરી છે. ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ. એન્ઝાઇમ જ્યારે સબસ્ટ્રેટ સાથે એટલે કે પ્રક્રિયાર્થી સાથે બાઇન્ડ થાય, જોડાય, ત્યારે એ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવે છે, એટલે કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બનાવે છે. હવે આ ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલમાં પ્રક્રિયક એ નિપજમાં ફેરવાય છે, એટલે એને આપણે કહીશું ઉત્સેચક નિપજ સંકુલ, અથવા તો ઇંગ્લિશમાં કહીશું એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ. અને છેલ્લે ઉત્સેચક એમનો એમ આપણને ફરી પાછો મળે છે જ્યારે પ્રક્રિયાર્થી નિપજમાં ફેરવાઈ જાય છે. પ્રક્રિયાર્થી નિપજમાં ફેરવાઈ જાય છે. તો આ જે આપણે ઇક્વેશન જોયું એ 4 તબક્કામાં થાય છે. તમે જોયું આ 1, 2, 3 અને 4. તો આ ચારેય તબક્કાને તમારે વર્ણવવાના છે જ્યારે તમને ઉત્સેચકની કાર્યપદ્ધતિ પૂછાય ત્યારે. તમે અહીંયા જોઈ શકો છો એ 4 તબક્કા. સૌપ્રથમ શું થાય તો કે ઉત્સેચક ના સક્રિય સ્થાને પ્રક્રિયક જોડાય, ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાશે. આ સૌથી પહેલો તબક્કો. બીજો તબક્કો, ઉત્સેચક સાથે જોડાયેલા પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં બદલાવ લાવે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતાઈથી જોડાય છે. જ્યારે પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય, જેવું એ ઉત્સેચકની પ્રક્રિયક જોડાણ સ્થાન પાસે પહોંચશે એ ઉત્સેચકને ઉત્તેજિત કરે, જેથી કરીને ઉત્સેચક એની સાથે એકદમ ફોર્મલી, એકદમ મજબૂત રીતે જોડાઈ જશે. ત્રીજું સ્ટેપ, ઉત્સેચકની સક્રિય સ્થાન હવે પ્રક્રિયાના ઘડ સંપર્કમાં હોય છે, જેના પરિણામ સ્વરૂપ પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય છે. એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બને એટલે એમાં બંધ તૂટશે, નવા બંધ બનશે, અને જે તમારું પ્રક્રિયાર્થી છે એ હવે નિપજમાં ફેરવાશે, જેના કારણે ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થશે. સૌથી છેલ્લો સ્ટેપ, ઉત્સેચક એ નવનિર્મિત નિપજને મુક્ત કરે છે. મુક્ત થયેલો ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રકારે પુનઃ ઉત્સેચક ચક્રની શરૂઆત થાય છે. એક ઇક્વેશન પત્યું, અહીંયા તમે જોઈ શકો છો, એક પ્રક્રિયા પતી એટલે તમારો ઉત્સેચક મુક્ત થઈ જાય અને આ જ ઉત્સેચક ફરી પાછું બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાવા જશે અને ફરી પાછું ઉત્સેચક ચક્ર ચાલુ થશે. હવે આપણે જોઈએ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો, કે કોઈપણ ઉત્સેચક પર કયા કયા પરિબળો કાર્ય કરે છે, ત્યારે ઉત્સેચક કઈ રીતે એની ક્રિયાવિધિ દર્શાવે છે. જે પરિબળો પ્રોટીનની તૃતીય સંરચનામાં ફેરફાર પ્રેરે છે તે જ ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. પ્રોટીનને અસર કરતા પરિબળો જેવા કે તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ, આવા બધા જે પરિબળો છે એ ઉત્સેચકને પણ અસર કરે છે, જેમાં તાપમાન, pH મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સિવાય પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ બીજા રસાયણનું ઉત્સેચકની સાથે જોડાણ થઈ જવું. તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ તાપમાન અને pH. ઘણા બધા ઉત્સેચકો એવા છે કે જેમનું કામ કરવાનું તાપમાન અલગ અલગ હશે. ઉદાહરણ તરીકે આપણા માનવના શરીરની વાત કરીએ તો આપણા શરીરની અંદર આવેલા ઉત્સેચકો 35થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે કામ કરે. તો આપણા ઉત્સેચકો માટે એટલું ટેમ્પરેચર મહત્તમ તાપમાન કહેવાય. એવી રીતે ગરમ પાણીના ઝરા છે, વોલ્કેનો છે, જ્વાળામુખી, એની અંદર સૂક્ષ્મજીવો મળે છે, એના ઉત્સેચકો 100 ડિગ્રી સેલ્સિયસ પણ કામ કરી શકે. તો એનું મહત્તમ ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવાય. તમને બરફ આચ્છાદિત પ્રદેશો, પોલાર રિજન્સમાં, ધ્રુવ પ્રદેશોમાં માઇક્રો ઓર્ગેનિઝમ મળે, સૂક્ષ્મજીવો મળે, તો એની અંદરના જે ઉત્સેચકો છે એ 0 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી ઓછા તાપમાને પણ, માઇનસ તાપમાન હોય ત્યારે પણ કાર્ય કરી શકે છે. એટલે
દરેક ઉત્સેચક માટે એનું મહત્તમ તાપમાનની એક રેન્જ હોય છે, મર્યાદા હોય છે. એનાથી તાપમાન 10 ગણું વધારે ઉપર જાય તો એ થોડું ઘણું એડજસ્ટ કરી લેશે કામ કરવાનું, અને એનાથી જો 10 ગણું ઓછું જાય તો ઉત્સેચકની 10 ડિગ્રી ઓછું થઈ જાય તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ ધીમી થઈ જશે. બરાબર. એવી જ રીતે પીએચની અંદર પીએચમાં ઉદાહરણ લો કે અમુક ઉત્સેચક એવા છે કે જે તટસ્થ પીએચ પર કામ કરે છે, અમુક ઉત્સેચક એવા જે એસિડિક પીએચ પર કામ કરે છે, અને અમુક ઉત્સેચક એવા જે બેઝિક પીએચ પર કામ કરે છે. બરાબર. આલ્કલીય પીએચ પર કામ કરે છે. તો આપણા શરીરની અંદર આપણે ઉદાહરણ લઈએ તો કાર્બોનિક એનહાઇડ્રેઝ એવું એક્ઝામ્પલ આપણે જોયું. આ કાર્બોનિક એનહાઇડ્રેઝ આપણા રુધિરની અંદર હોય અને આપણા રુધિરની પીએચ તટસ્થ છે, 7.4 જેટલી છે. એટલે આ કાર્બોનિક એનહાઇડ્રેઝ એ તટસ્થ પીએચે કામ કરે છે. આપણા જઠરના ઉત્સેચકો જે જઠર રસની અંદર આવેલા હોય, પેપ્સિન, આ પેપ્સિન નામના ઉત્સેચક એસિડિક પીએચ પર કામ કરે છે. ત્યાર પછી આપણે નાના આંતરડામાં જઈએ તો સ્વાદુરસ આવે છે. સ્વાદુરસની અંદર ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ નામના ઉત્સેચકો આવે છે. આ ઉત્સેચકો આલ્કલીય પીએચ ધરાવે છે. એટલે દરેક ઉત્સેચક એ કઈ પીએચ પર કામ કરી શકે એની મહત્તમ પીએચ એટલે કે ઓપ્ટિમમ પીએચ આપણે કહીશું. અને જ્યારે એને એનું મહત્તમ તાપમાન કે મહત્તમ પીએચ મળે ત્યારે એની સૌથી વધારે કાર્યક્ષમતા દર્શાવે છે. તો ચાલો જોઈએ સૌથી પહેલું તાપમાન અને પીએચ. ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને પીએચની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એ એક ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થાય છે, જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને ઘટાડી દે છે, જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી નાખે છે, કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે. વિનૈસર્ગીકરણ એટલે એનું તૃતીયક બંધારણ આખું ખોરવાઈ જશે. અહીંયા તાપમાન અને પીએચ, અને ત્રીજું છે પ્રક્રિયાર્થીની સાંદ્રતાના ફેરફારનો ઉત્સેચકની સક્રિયતા પર પ્રભાવ. એવી રીતે 3 તમને ડાયાગ્રામ આપેલા છે, એ, બી અને સી. તો એ અને બીની અંદર તમે જો તો તમે જોઈ શકો છો જ્યારે મહત્તમ તાપમાન કે મહત્તમ પીએચ હોય ત્યારે ઉત્સેચક સૌથી વધારે કાર્ય કરે. અને પ્રક્રિયાર્થીની સાંદ્રતામાં ફેરફાર એટલે કે પ્રક્રિયાર્થી કેટલા છે, ઓછા હશે તો ઉત્સેચક એ રીતે જોડાશે, વધારે હશે તો એ મેક્સિમમ વેલોસિટી સુધી પહોંચશે. આપણે જોઈએ પ્રક્રિયાર્થીની સાંદ્રતા એટલે તમને ખ્યાલ આવશે. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં ઘટાડો થતો નથી. એટલે શું? ફોર એક્ઝામ્પલ, મારી પાસે 100 જેટલા પ્રક્રિયાર્થી છે અને 100 જેટલા ઉત્સેચકો છે, તો 100 ઉત્સેચક 100 પ્રક્રિયાર્થી સાથે જોડાઈ જશે. એટલે એને શું કહેવાશે? Vmax, મહત્તમ પ્રક્રિયા વેગ. બરાબર. હવે ભલે અહીંયા 200 થાય કે 300 થાય, આ 100 ઉત્સેચક જોડાઈ ગયા એટલે મારું તો Vmax આવી ગયું. હવે ભલે પ્રક્રિયાર્થી વધ્યા કરે, પણ જ્યાં સુધી આ 100 ઉત્સેચક આ 100 પ્રક્રિયાર્થીને નિપજમાં નહીં ફેરવે ત્યાં સુધી એ બાકીના પ્રક્રિયાર્થી સાથે જોડાશે નહીં. એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે, અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અથવા તો તે રસાયણને અવરોધક કહે છે. સામાન્ય રીતે દરેક પ્રક્રિયાર્થી માટે ઉત્સેચક વિશિષ્ટ હોય છે. સુક્રોઝ છે તો સુક્રોઝનો ઉત્સેચક સુક્રેઝ, માલ્ટોઝ છે તો એનો ઉત્સેચક માલ્ટેઝ, લેક્ટોઝ છે તો એનો ઉત્સેચક લેક્ટેઝ. તો દરેક પ્રક્રિયાર્થી પાસે પોતાનો વિશિષ્ટ ઉત્સેચક છે, પણ ઘણીવાર એવું બને કે લેક્ટોઝ છે તો લેક્ટોઝની સાથે એના જ જેવો કોઈ બીજો સબસ્ટન્સ તમે ખાધો છે, ખોરાકમાં લીધો છે,
તો તમારા લેક્ટોઝની જગ્યાએ તમારો ઉત્સેચક સાથે કોઈ બીજું જોડાઈ જશે, તો જે બીજો અન્ય પદાર્થ જોડાય એને આપણે અવરોધક કહીશું અને આ પદ્ધતિને અવરોધન કહીશું. જ્યારે અવરોધક તેની આણ્વીય સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે તો તેને પ્રતિસ્પર્ધી અવરોધ કહેવાય છે અથવા તો હરીફ અવરોધ કહેવાય છે. એટલે શું? જ્યારે અવરોધક તેની આણ્વીય સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે, લેક્ટોઝ છે એવો જ બીજો કોઈ પદાર્થ છે, બરાબર, માલ્ટોઝ છે કે સુક્રોઝ છે જે ડાયસેકેરાઇડ છે, તો લેક્ટોઝના ઉત્સેચક સાથે જોડાવા માટે માલ્ટોઝ કે સુક્રેઝ એ લેક્ટોઝ સાથે કોમ્પિટિશન કરે તો એને આપણે કહીશું પ્રતિસ્પર્ધી અવરોધક અથવા તો હરીફ અવરોધક. અવરોધકની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતા ફળ સ્વરૂપે આ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી, જેના ફળ સ્વરૂપે ઉત્સેચકની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ઉદાહરણ તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. એટલે શું? તો કે સક્સિનેટ નામનો જે પદાર્થ છે અથવા તો પ્રક્રિયાર્થી છે એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક સાથે જોડાય છે સામાન્ય રીતે, પણ મેલોનેટ નામનો જે પ્રક્રિયાર્થી છે અથવા તો રસાયણ છે એ અને સક્સિનેટનું બંધારણ લગભગ એક સરખું છે, જેના કારણે સક્સિનેટની જગ્યાએ ઘણીવાર મેલોનેટ એ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ સાથે જોડાઈ જાય છે. આવા પ્રતિસ્પર્ધી અવરોધોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રણ કરવા માટે થાય છે. જ્યારે આવી રીતે બે રસાયણો એક સરખું બંધારણ ધરાવતા હોય અને જો એ પ્રતિસ્પર્ધી તરીકે હરીફ તરીકે ઉત્સેચકના જોડાણમાં વર્તી શકતો હોય તો આપણે આવા ઉત્સેચકોનો અને આવા રસાયણોનો બેક્ટેરિયલ રોગકારકોના એટલે કે જે આપણને રોગ કરી શકે છે એની સામે નિયંત્રિત કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ફરી પાછા એકવાર પ્રક્રિયકની સાંદ્રતા આપણે સમજીએ જેથી તમને ખ્યાલ આવી જાય. મેં કીધું એમ જેટલા પ્રક્રિયક હશે એટલા જ ઉત્સેચક હશે. ઉદાહરણ તરીકે 100 પ્રક્રિયક છે અને મારી પાસે 100 ઉત્સેચક છે, તો 100 ઉત્સેચક 100 પ્રક્રિયક સાથે જોડાઈ જાય એટલે એને આપણે Vmax કહીશું, મહત્તમ પ્રક્રિયા વેગ. હવે અહીંયા 200 હોય કે 300 હોય પણ મારી પાસે ઉત્સેચક તો 100 જ છે, એટલે 100 ઉત્સેચક 100 પ્રક્રિયાર્થી સાથે જોડાય એટલે એ Vmax મહત્તમ મેક્સિમમ વેલોસિટી. હવે આ 100 ઉત્સેચક જ્યાં સુધી આ 100 પ્રક્રિયાર્થીને નિપજમાં નહીં ફેરવે ત્યાં સુધી એ બાકીના પ્રક્રિયાર્થી સાથે જોડાશે નહીં. હવે પ્રક્રિયાર્થીની સંખ્યા ઓછી હોય અને ઉત્સેચકની સંખ્યા વધારે હોય, એટલે કે પ્રક્રિયાર્થી 50 હોય અને ઉત્સેચક 100 હોય તો પણ Vmax તો આવશે જ. કેમ? તો કે 50 ઉત્સેચક 50 પ્રક્રિયાર્થી સાથે તો જોડાય જ જશે. હવે ઘણીવાર એવું બને કે જે પ્રક્રિયાર્થી છે એના જેવો જ બીજો કોઈ પ્રક્રિયાર્થી પણ સામે હાજર હોય તો એ બંને પ્રક્રિયાર્થી વચ્ચે કોમ્પિટિશન થાય, સ્પર્ધા થાય ઉત્સેચક સાથે જોડાવા માટે, તો તેઓ એકબીજાના હરીફ કહેવાય અથવા તો પ્રતિસ્પર્ધી કહેવાય. અને જો આવું થાય તો ઉત્સેચકની કાર્યપદ્ધતિ અવરોધાય છે. તો એ પદ્ધતિને આપણે કહીશું, એ પ્રક્રિયાને આપણે કહીશું અવરોધન, અને જે પ્રક્રિયાર્થી હશે એને આપણે કહીશું અવરોધક. હવે અવરોધક અથવા તો હરીફ કોણ હોઈ શકે? તો કે એવા રસાયણો જેમની આણ્વિક સંરચના એક સરખી છે, જેમ કે સક્સિનેટ અને મેલોનેટ. સક્સિનેટ એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક સાથે જોડાય છે, પણ જો મેલોનેટ પણ હાજર હોય તો મેલોનેટ સક્સિનેટને જોડાવા નથી દેતો અને ત્યાં સ્પર્ધા થાય છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ સાથે જોડાવા માટેની. જ્યારે આવું થાય ત્યારે ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે છે, ઉત્સેચક કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકતો નથી. પણ આનો એક પોઝિટિવ પોઈન્ટ એ પણ છે કે આપણે આવા જે પ્રતિસ્પર્ધી અથવા તો અવરોધકો હોય છે એને બેક્ટેરિયલ ડિઝીઝ જે આપણી અંદર થાય, બેક્ટેરિયલ રોગકારકો જે છે એને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો મિત્રો આજે આપણે અગત્યની વાતો ભણ્યા ઉત્સેચકની અંદર, તો કે ઉત્સેચક રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે કરે છે, ત્યારબાદ ઉત્સેચકની કાર્યપદ્ધતિ શું છે જે અગત્યનો અને મહત્ત્વનો ટૉપિક છે, પૂછાય છે ઘણીવાર 2 માર્ક્સમાં. અને જો ઉત્સેચકની કાર્યપદ્ધતિ પૂછાય તો આ ઇક્વેશન અને
આ 4 સ્ટેપ્સ લખવા કમ્પલસરી છે। અને ઉત્સેચક ઉપર અસર કરતા પરિબળોમાં આપણે જોયા તાપમાન, pH અને પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર। હજી આપણે ઉત્સેચકનું નામકરણ વિશે વાતો કરીશું અને સહ ઉત્સેચકો કોને કહે છે એ આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું। ત્યાં સુધી મિત્રો વાંચતા રહેજો અને વિડીયો સાંભળતા રહેજો।